બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। માં જગદંબા પાવાગઢ વાલી મહાકાળી માતની જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને, ભાવિક ભક્તજનોને, વહાલા વડીલોને, ગુરુજનોને, જ્ઞાનીઓને, બ્રહ્મ જ્ઞાનીઓને, તપસ્વી સિદ્ધ મૂર્તિઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સૌ સાંભળી રહ્યા છો આદ પર્વનું આજે સાંભળશું 93મું કડવું। 92માં કડવામાં આપણે ત્યાં સુધી આવ્યા છીએ કે ભીમ રાક્ષસના ભુવનમાં ગયો છે, બ્રાહ્મણ કુમારને બદલે ત્યાં એ રાક્ષસના ભુવનમાં સૂતો છે, આળોટ્યો છે। રાક્ષસ આવવાનો ટાઈમ થયો છે ને જોઈએ 93મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો યાદ પર્વ મહિમાય। ભીમે મનમાં એમ વિચાર્યું હવે તો વાવશે પાપી, તે માટે પરવારીને બેસું ખાવાને ભૂખ લાગી। ભીમે વિચાર્યું છે કે હમણાં એ રાક્ષસ આવતો હશે માટે ખાઈ પીને પરવારી લઉં, એમ ભૂખ એને લાગી છે। એમ જાણીને સૂતેલો ઉઠ્યો રસોડામાં પેઠો, સોમણનો લાડુ ઠારેલો ને ત્યો જ ઈ જમવા બેઠો। તેજા નાની સોડમ લાડુ વિશે ભીમસેન શિવ શિવ ભાખે, એક એક ભુજમાં 20 લઈને ડબ ડબ મુખમાં નાખે। એક એક ભુજમાં 20 લાડુ લઈને ડબો ડબ મુખમાં નાખે। સુતેલો ઉઠ્યો છે ભીમ, રસોડામાં બેઠો, 100 મણનો જે લાડુ ઠારેલો પડ્યો છે ત્યાં જઈને જમવા બેઠો છે। લાડુમાં મરી મસાલા તેજાનાની ખૂબ સોડમ આવે છે। લાડુમાંથી ભીમસેન શિવ શિવ ભાખે છે। શિવ શિવ મુઢાથી બોલતો જાય ને એક એક હાથમાં 20 લાડુઓ લઈ અને ડબો ડબ મુખડામાં નાખે છે। ભીમ લાડુ ખાય છે। 100 મણનો લાડુ ખાઈ ગયો, ખીચડું ખાલી કીધું। 100 મણનો લાડુ ખાઈ ગયો ભીમ, ખીચડું ખાલી કીધું। છે 25 મણ દૂધ કઢેલું, ઉભા ઉભા તે પીધું। મધુપાન ના પોસમાટ લાતે લાતે થી ફોડી નોખ્યા। મધુપાન ના 5 માટલા લાતે નોખ્યા ફોડી। બોધેલા 5 બોકડા તે ભીમે મૂક્યા છોડી। બાંધેલા 5 બોકડા એ ભીમે મૂક્યા છોડી। તે પછી વૃકોંદરે વિચાર્યું ને અસુર બહુ અકળાશે। ભૂખ્યો ને ભૂખ્યો આવશે તે આવીને શું ખાશે। એવું જાણીને કોટડું કૂદી ગયો મહેલની બહાર। તળાવમાંથી કાદવ કચરો લાવ્યો અપરંપાર। સોય 100 મણ લાડુ ખાઈ ગયો ને ખીચડું ખાલી કરી નાખ્યું
25 મણ દૂધ જે ગરમ કરેલું કઢીને એ ઉભા ઉભા ભીમસેન પી ગયો છે. મધુપાનના જે માટલા મૂકેલા છે રાક્ષસ માટે, જે શ્રાપના માટલા છે, લાતોથી ભીમે ફોડી નાખ્યા અને 5 બોકડા બાંધ્યા હતા તે પણ ભીમે ત્યાંથી છોડી દીધા. પછી ભીમે વિચાર્યું કે અસુર ખૂબ અકળાશે, એ અસુર ખૂબ ભૂખ્યો હશે, એટલે ભૂખ્યો અકળાતો આવશે, આવીને શું ખાશે? એવું જાણીને કોટ કૂદી અને મહેલની બહાર ગયો છે. રાક્ષસના તળાવમાંથી કાદવ કચરો લાવ્યો છે, અપરંપાર કાદવ કચરો ભેગો કર્યો છે. તેના લાડુ વાળીને ઠાર્યા, ધૂળનું ખીચડું કર્યું. ભીમે કાદવ કચરાના લાડુ ઠાર્યા છે, બનાયા છે અને ધૂળની ખીચડી કરી છે. દૂધનું કડાયું ખાલી હતું તે લઘુ શંકા કરી ભર્યું. જે દૂધનું કડાયું હતું એમાં ભીમે લઘુ શંકા કરીને ભર્યું છે. પછી પલંગમાં જઈને સૂતો આળોટ્યો ઘડીવાર. પછી જાણ્યું આવશે પાપી, ઉઠ્યો સતીનો કુમાર. ડોલિયાની એણે ઈશ કાઢીને રીસ કરી ફર્યો દોડી. હાંડી તકતા ગલાસ ઘડિયાળ તમામ નાખ્યા ફોડી. ચિનાઈ ખાનું ચક ચૂર કીધું ને ચતુર નર નવ ચૂક્યો. તળાઈ ગોદડા ભેગા કરીને તેમાં અગ્નિ મૂક્યો. ધૂળની ખીચડી કરી, દૂધનું કડાયું ખાલી તો એમાં લઘુશંકા કરી. પછી પલંગમાં થોડી વાર આળોટ્યો. પછી જાણ્યું કે હવે પાપી આવતો હશે એટલે ઊભો થયો છે અને ઢોલિયાને એને ઈશ કાઢી અને રીસ કરીને દોડી. હાંડી તકતા ગલાસ ઘડિયાળ બધું ફોડી નાખ્યું. ચિનાઈ ખાનો એનું ચકચૂર કર્યું છે, બધો સોહ બહુ બધો ખતમ કર્યો છે. ચતુર છે નથી ચૂક્યો. તળાઈ ગોદડા ઓશિકા બધું ભેળો કરી અને એમાં અગ્નિ મૂકી એને સળગાવી દીધા છે. પાપીના સુખમાં હોળી ઉઠાડી, રાખોડી કીધી સાર. પછી ઠાલા દ્વાર દઈને સૂતો તેણી વાર. પાપી બખરાક્ષસના ઘરમાં એને સુખની હોળી કરી, બધું રાખ રાખ કરી નાખ્યું. પછી એમના એમ દરવાજા આડા દઈને સૂતો છે ભીમ. બારણાને એક પગ દઈ રાખ્યો ને યુક્તિ ભલેરી લાવ્યો. એવામાં બક રાક્ષસ બળ્યો વન વિશેથી આવ્યો. દ્વાર તણી સાંકળ ખખડાવીને પછી કર્યો પોકાર. અરે સોપારીના કટકા ઉઘાડ હવે દ્વાર. જીણે શબ્દે ભીમસેન બોલ્યો, ઉઘાડવા મત ઠેલો. જીણે શબ્દે ભીમસેન બોલ્યો ને ઉઘડાવવા મત મેલો. ઠાલી દ્વાર સપડાઈ ગયા છે, જોર કરીને ઠેલો. બાયણામાં એક પગ દઈને રાખ્યો છે, યુક્તિ કરી છે ભીમે. એટલામાં બકરાક્ષસ આવ્યો છે વનમાંથી. તેને દ્વારની સાંકળ ખખડાવીને પછી પોકાર કર્યો કે એ સોપારીના કટકા, હવે દ્વાર ઉગાડ. ભીમ જીણે શબ્દે બોલ્યો છે કે ઉગડાવવા મત મૂકો તમે, ખાલી દ્વાર સપડાઈ ગયા છે એટલે જોર કરીને ઠેલો તો ઉગડાઈ જશે. એટલે બકરાક્ષસે
એટલે ઠોક્યા બકરાક્ષસે ભીમનું નહીં કામ કાચું. પગ લીધો દ્વાર ઉઘડ્યા પાપી પડ્યો ને કૂટાયું ડાચો. પગ લીધો દ્વાર ઉઘડ્યા પાપી પડ્યો ને કૂટાયું ડાચો. ભીમ જઈને અળગો એ બેઠો દુષ્ટે કયું મને વાગ્યું. ભીમે કયું જરા જાળવતા નથી મુજને માઠું લાગ્યું. એવે અસુર ઓટલા ઉપર બેઠો બોલ્યો મુખથી વાણી. ઓરે સોપારી ના કટકા લાવ દાતણ પાણી. એને જોરથી દ્વાર ઉગાડ્યા છે. રાક્ષસ પડ્યો છે, એનું ડાચું કૂટાયું. ભીમ જઈને અળગો બેઠો છે. દુષ્ટે કહ્યું છે કે મને લાગ્યું ભીમ કે થોડું જાળવો, મને માઠું લાગ્યું છે. એટલે અસુર જઈને ઓટલે બેઠો છે અને કહે છે કે એ સોપારીના કટકા હવે દાંતણ પાણી લાવ. કોટડો કૂદીને ભીમ ગયો મહેલની બહાર આવ્યો. કાંટા ભરેલું બાવળિયાનું ઝાડ ખેંચી લાવ્યો. કાંટા ભરેલું બાવળિયાનું વૃક્ષ ખેંચીને લાવ્યો. જળનો લોટો ને બાવળિયો મૂકી દીધા દૈત્ય પાસ. પાછો પેસી ગયો મહેલ વિશે ને મનમાં અતિ ઉલ્લાસ. કોટ કૂદીને ભીમ ગયો મહેલની બહાર આવ્યો છે. કાંટા ભરેલું બાવળિયાનું ઝાડ હતું એ ખેંચી લાવ્યો. જળનો લોટો ને બાવળિયો બે મૂકી દૈત્ય જોડીને પાછો મહેલમાં પેસી ગયો છે. અતિ ઉલ્લાસ છે મનમાં. અસુરે પાછળ હાથ નાખ્યો ને કાંટા વાગ્યા અપાર. બકરાક્ષસ કહે કેવું દાંતણ લાવ્યો વગર વિચાર. ભીમ કહે તમે મોટા માટે તમારે લાયક લાવ્યો. રાક્ષસે જાણ્યું આજે કટકો ગોડા જેવો કોઈ આવ્યો. રાક્ષસે પાછળ હાથ નાખ્યો એટલે એને કાંટા લાગ્યા છે. બકરાક્ષસ કહે કેવું દાંતણ લાવ્યો આ વગર વિચાર કરીએ. ભીમ કહે છે કે તમે મોટા છો એટલે તમારા લાયક લાવ્યો છું. રાક્ષસે મનમાં જાણ્યું છે કે આજે આ હોપારીના કટકો ગાંડા જેવો કોક આવ્યો છે. ડાળ ભાગીને દાંતણ લીધું, ડાળ ભાગીને દાંતણ કીધું, ભૂખે લાગ્યો જીવ ભમવા. રાક્ષસે ડાળ ભાગીને દાંતણ કર્યું છે. ડાળ ભાગીને દાંતણ કીધું ને ભૂખે લાગ્યો જીવ ભમવા. એકાએક ઉઠીને ચાલ્યો દૂધ ને લાડુ જમવા. દાંતણ કર્યું એટલે એને ભૂખ લાગી છે ને ઉઠીને દૂધ ને લાડુ જમવા જાય છે. મહેલમાં બધે છે અંધારું તે દુખે દારૂણ ડૂલ્યો. કાલે કરું રાજાની વલે દીવા બત્તી કેમ બોલ્યો. રાક્ષસને રીસ ચડી છે, ગુસ્સો આવ્યો છે. મહેલમાં અંધારું છે, બોલે છે કે કાલે રાજાની ખબર પડે, દીવાબત્તી કેમ કરવાનું ભૂલી ગયો. આવા લ્યા ખાવું હોય તો કટકા મરતી વેળા લે લાવો. ભીમ કહે મને ભૂખ નથી, તમે તમારે ખાવો.
દૂધને લાડુ જમવા ગયો છે, મહેલમાં અંધારું છે, કાલે રાજાની વલે કરશું, દીવાબત્તી કેમ ભૂલી ગયો? અલ્યા કટકા તારે ખાવું હોય તો આઈ લે, મરવાની વેળા તું લાવો લઈ લે. ભીમ કહે છે કે મને ભૂખ નથી. રાક્ષસને કહે છે કે તમે તમારે ખાઓ. ખાઓ તમે, ખાવું નથી મારે તો લગાર. વ્યાસ વલ્લભ મુખ ઉચરે, સુણો શ્રોતા સાર. હવે આગળ આપણે 94માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વે શ્રોતાજનોને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય દ્વારિકાધીશ.